હલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 4 ભારતનો સાહિત્યિક વારસો એમના વિશે આજે વાત આપણે કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરની અંદર સામાન્ય રીતે શરૂઆતમાં પહેલો સવાલ એવો આવે છે કે ભારતમાં વેદો કેટલા છે અને કયા કયા છે સમજાવો. સામાન્ય રીતે તમને આ માહિતી ખબર જ છે કે વેદો કુલ 4 છે: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. હવે આ જે વેદો છે એ વેદોમાંથી સૌથી પ્રાચીનમાં જૂનો કોઈ વેદ હોય તો તે છે ઋગ્વેદ. આપણે થોડી માહિતી બધા વેદો વિશે સમજીએ. તો એમાં પહેલું છે ઋગ્વેદ. તો ઋગ્વેદ છે એ ભારતીય સાહિત્યનો પ્રાચીનતમ અને 10 ભાગમાં વહેંચાયેલો અદ્ભુત ગ્રંથ છે. એટલે કે ઋગ્વેદ છે જે ભારતીય સાહિત્યનો પ્રાચીનતમ એટલે કે જૂનામાં જૂના ગ્રંથ તરીકે, જૂનામાં જૂના વેદ તરીકે આપણે તેમને ઓળખીએ છીએ. અને આ વેદને 10 ભાગમાં શું કરવામાં આવ્યો છે? વહેંચવામાં આવેલો છે. તેમાં કુલ 1028 ઋચાઓ મતલબ સૂક્તો આવેલા છે. ઋચા અને સૂક્ત, જેને આપણે શ્લોક તરીકે પણ ઓળખી શકીએ છીએ. કે કેટલી ઋગ્વેદની અંદર કેટલા પ્રકારની ઋચાઓ આવેલી છે? તો કે 1028 ઋચાઓ આવેલી છે. એટલે કે 1028 જેટલા શ્લોકો આપવામાં આવ્યા છે. તેમાંથી મોટા ભાગના જે ઋચાઓ છે એ મોટા ભાગની ઋચાઓ દેવોને લગતી સ્તુતિઓ છે. મતલબ દેવોને આધીન જે શ્લોક છે તે રચવામાં આવ્યા છે આ ઋચાઓની અંદર. એમાં જે પહેલો શ્લોક છે, પહેલી જે સ્તુતિ છે એ કયા દેવની છે? તો કે ઇન્દ્રની છે. ત્યાર પછી શંકર, સૂર્યદેવ, આવા બધા અલગ અલગ પ્રકારના જે દેવ છે એમના માટે અલગ અલગ સ્તુતિઓ છે, તે સ્તુતિઓ રચવામાં આવી છે. આ સ્તુતિઓ યજ્ઞ પ્રસંગે કરવામાં આવતી અને તેમાંથી ઉષાને સંબોધન કરતી કેટલીક સ્તુતિઓ છે જે સ્તુતિઓ મનમોહક છે. આ જે સ્તુતિઓ છે જે યજ્ઞ પ્રસંગે કરવામાં આવતી, એટલે કે જે શ્લોક છે તે યજ્ઞ પ્રસંગે તે શ્લોક છે તેમનો ઉપયોગ થતો હતો, એ સ્તુતિઓનો ઉપયોગ કરવામાં આવતો. તેમાંથી ઉષાને સંબોધન કરતી, ઉષા મતલબ સૂર્ય ઉગે તે પહેલાંના સમય દરમિયાન એવો શબ્દ થાય. એટલે ઉષાને સંબોધન કરતી કેટલીક સ્તુતિઓ છે જે મનમોહક છે. મતલબ સૂર્ય ઉગે તે પહેલાંના સમય દરમિયાનની જે સ્તુતિઓ છે જે મનમોહક હતી. ત્યાર પછી મિત્રો બીજું આવે છે યજુર્વેદ. યજુર્વેદ છે જે યજ્ઞનો વેદ કહેવાય છે. કયો? યજ્ઞ માટેનો વેદ તરીકે તેમને ઓળખવામાં આવે છે. તે ગદ્ય અને પદ્ય સ્વરૂપમાં છે. જો આ વસ્તુ પરીક્ષામાં પૂછી શકે છે કે ગદ્ય અને પદ્ય સ્વરૂપે કયો વેદ જોવા મળે, તો તમારે યાદ રાખવાનું છે યજુર્વેદ. કે યજુર્વેદ છે જે ગદ્ય અને પદ્ય સ્વરૂપે જોવા મળે. ગદ્ય મતલબ લખાણ એટલે કે પાઠ સ્વરૂપે હોય, અને પદ્ય એટલે કાવ્ય સ્વરૂપે હોય. તેમાં યજ્ઞોમાં મંત્રો, યજ્ઞની કોઈ ક્રિયાઓ અને વિધિઓ દર્શાવવામાં આવતી હતી. અને એમની અંદર કઈ માહિતીઓ આપવામાં આવતી? તો કે યજ્ઞોના મંત્રો હોય, યજ્ઞોની કોઈ ક્રિયા હોય અથવા કોઈ વિધિ હોય તો તે બધી બાબતો તેમાં દર્શાવવામાં આવતી. ત્યાર પછી સામવેદની વાત કરીએ તો કે સામવેદમાં ઋગ્વેદની ઋચાઓનું જ્ઞાન કરવાની વિધિ દર્શાવવામાં આવી છે. સામવેદ છે એમાં જે ઋગ્વેદની ઋચાઓ છે, 1028 ઋચાઓ છે, આ 1028 ઋચાઓ છે એમનું ગાન કરવાની વિધિ દર્શાવવામાં આવી છે. અને એ જે શ્લોકો છે ને એ શ્લોક રાગ અને લય સાથે ગાવામાં આવે છે. અસ્તવ્યસ્ત રીતે નહીં, ચોક્કસ પ્રકારના રાગ અને ચોક્કસ પ્રકારના લયબંધ અવાજ હોય એમને આધીન તે જે શ્રુતિઓ છે જે ગાવામાં આવતી. તેથી સામવેદને સંગીતની ગંગોત્રી કહેવાણી. સાંભળજો ખાસ, આ વસ્તુ બી પરીક્ષામાં પૂછાય છે. સંગીતની ગંગોત્રી કોને કહેવાય? સામવેદને. સામવેદ છે જેને સંગીતની શું કહેવામાં આવી છે? ગંગોત્રી તરીકે ઓળખવામાં આવે છે. અથર્વવેદની વાત કરીએ તો અથર્વવેદમાં અનેક પ્રકારના કર્મકાંડ અને સંસ્કારોનું વર્ણન કરવામાં આવ્યું છે. કયા પ્રકારના ગ્રંથમાં કર્મકાંડ અને સંસ્કારનું વર્ણન કરવામાં આવ્યું છે? યસ, ગુડ, અથર્વવેદમાં. શેમાં? અથર્વવેદમાં. હવે આ કર્મકાંડની ક્રિયાઓ તેમજ સંસ્કારની વાત આવી એટલે એક વસ્તુ કહી દઉં કે સામાન્ય રીતે વિદ્યાર્થી મિત્રો, મનુષ્યની અંદર 16 પ્રકારના સંસ્કાર હોય. તો આવા 16 પ્રકારના સંસ્કારોનું વર્ણન તેમજ કોઈ પણ કર્મકાંડની ક્રિયા હોય એ કર્મકાંડની ક્રિયાઓને આધીન તમામ પ્રકારનું વર્ણન છે જે અથર્વવેદની અંદર આપવામાં આવેલું છે. આ શરૂઆતની પ્રસ્તાવના માહિતી 4 વેદ વિશેની છે.
ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણો બીજો સવાલ એવો આવે કે પ્રાચીન ભારતીય સાહિત્ય તરીકે વૈદિક સાહિત્યનો પરિચય આપો. હવે જો પ્રાચીન ભારતમાં સાહિત્ય તરીકે વૈદિક સાહિત્યનો પરિચય આપે ને એટલે પહેલાં 4 ગ્રંથો છે ને એ પહેલાં 4 વેદો છે એ 4 વેદો વિશે પહેલાં માહિતી આપવાની. જે આપણે ઉપર જોઈ ગયા ને એ જ વસ્તુની માહિતી અહીંયા આપવાની છે તમારે. એ જ વસ્તુની માહિતી તમારે શું કરવાની છે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપવાની છે કે વૈદિક સાહિત્યમાં ઋગ્વેદ, સામવેદ, અથર્વવેદ, યજુર્વેદ આ 4 વેદો તો ખરા જ, પણ આ ઉપરાંત બ્રાહ્મણ ગ્રંથો છે, આરણ્યકો છે, ઉપનિષદો છે, વેદાંગ છે, આ વગેરેનો પણ સમાવેશ થાય છે. એટલે પહેલાં આપણે જે 4 વેદ વિશે માહિતી ભણ્યા છીએ ને એ 4 વેદ વિશે તો માહિતી આપવાની જ, એક બબ્બે પોઈન્ટની અંદર તે માહિતી આપવાની છે. હમણાં 1 મિનિટની અંદર પાછી બ્રેઇન લાઇટ આવી જશે, કારણ કે ક્લિક થઈ ગયું છે ને એટલા માટે ફરી પાછું. ઓકે, તો જો એમાં શરૂઆતમાં શોર્ટમાં હું તમને બધી માહિતી આપી દઉં. ઋગ્વેદમાં કઈ માહિતી યાદ રાખશો તો કે ઋગ્વેદ છે એ ભારતીય સાહિત્યનો પ્રાચીનતમ ગ્રંથ છે, જેને 10 ભાગમાં વહેંચવામાં આવ્યો છે. તેમાં કુલ 1028 ઋચાઓ છે. તેમાંથી મોટા ભાગની ઋચાઓ દેવોને લગતી સ્તુતિઓમાં કરવામાં આવી છે. ઋગ્વેદ વિશે કામ પતી ગયું. ત્યાર પછી સામવેદ લખો તો કે સામવેદ છે જેમાં ઋગ્વેદના છંદોનું ગાન કરવાની વિધિ દર્શાવવામાં આવી છે. એટલા માટે જ સામવેદને સંગીતની ગંગોત્રી તરીકે ઓળખવામાં આવી છે. ત્યાર પછી યજુર્વેદ વિશે લખો કે યજુર્વેદમાં યજ્ઞ વખતે બોલવામાં આવતા મંત્રો, ક્રિયાઓ અને વિધિઓ દર્શાવવામાં આવી છે. અથર્વવેદ વિશે લખો કે અથર્વવેદમાં અનેક પ્રકારની ક્રિયાકાંડ અને સંસ્કારોનું વર્ણન કરવામાં આવેલું છે. ચાલો, અહીંયા 4 વેદોનું કામ પૂરું. એના પછીના જે નવા પોઈન્ટો આપણા માટે કયા કયા છે તો એના પછી નવા પોઈન્ટો આપણા માટે છે બ્રાહ્મણ ગ્રંથ. કયો છે? બ્રાહ્મણ ગ્રંથ. તો આ બ્રાહ્મણ ગ્રંથ વિશે આપણા માટે નવી માહિતી છે. જો બ્રાહ્મણ, આરણ્ય ગ્રંથ અને ઉપનિષદ અને વેદાંગ, આ જે 4 માહિતી છે ને જે આપણા માટે નવી છે. બાકી ઓલા 4 વેદો વિશે તો આપણે આગળના પહેલા સવાલોની અંદર પણ ભણી ગયા છીએ. બ્રાહ્મણ ગ્રંથની વાત કરીએ તો બ્રાહ્મણ ગ્રંથોમાં વૈદિક મંત્રોના અર્થ આપવામાં આવ્યા છે. બ્રાહ્મણ ગ્રંથોની અંદર વૈદિક મંત્રોના અર્થ આપવામાં આવ્યા. વૈદિક મંત્રોના મતલબ ઉપરના જે 4 આપણે જે વેદો ભણી ગયા એમની અંદર આપણે ઋગ્વેદની અંદર જે શ્રુતિઓ છે એ શ્રુતિઓનો શું આપવામાં આવ્યો છે? અર્થ આપવામાં આવ્યો છે. તેમાં વિવિધ યજ્ઞો અને તેને લગતી વિધિઓ માટેનું માર્ગદર્શન પણ આપવામાં આવ્યું છે કે બ્રાહ્મણ ગ્રંથની અંદર જે યજ્ઞો થાય છે એ યજ્ઞો અને એમને લગતી જે વિધિઓ છે ને એ વિધિઓનું પણ શું આપવામાં આવ્યું છે? માર્ગદર્શન આપવામાં આવ્યું છે. આરણ્યક ગ્રંથોની વાત કરીએ તો પહેલાં તો આરણ્યક, આરણ્ય મતલબ શું થાય તો કે આરણ્ય પહેલાં તો અરણ્ય મતલબ જંગલ થાય કે જંગલની અંદર રહીને જે ગ્રંથો માટેનું જે સાહિત્ય તૈયાર કરવામાં આવ્યું હોય એમને આરણ્ય ગ્રંથ તરીકે આપણે ઓળખીએ. તો કે આરણ્ય ગ્રંથો એ આર્યોએ જંગલમાં વસવાટ કરીને સતત ચિંતન કરીને રચેલું તત્વજ્ઞાન થતી સરભર એવું સાહિત્ય છે. આરણ્ય ગ્રંથ છે એ જે સાહિત્ય છે એ ક્યાં રહીને બનાવવામાં આવેલું, વિકસાવવામાં આવ્યું તો કે જંગલમાં વસવાટ કરીને સતત એમનું ચિંતન કરીને એમનું જ્ઞાન મેળવીને ઊંડો એવો અભ્યાસ કરીને ત્યાર પછી એ સાહિત્ય શું કરવામાં આવ્યું છે? વિકસાવવામાં આવ્યું હતું. એટલે આપણે જે રામાયણ છે, મહાભારત છે, આ જે બધા જે ગ્રંથો છે કે જેમની રચના સામાન્ય રીતે જંગલોની અંદર થઈ હતી. આપણે જોઈએ છીએ કે રામાયણમાં આપણે વાત કરીએ તો રામ ભગવાન જે વનવાસ ભોગવે છે, પછી જાનકી મૈયા છે, આ જાનકી માતા છે કે જાનકી માતા લવકુશનો જે જન્મ થાય છે તે જંગલની અંદર જ એમનો જન્મ થાય છે, આશ્રમોની અંદર. તો આ બધું જે બધી બાબતો છે ને આ બધી બાબતોનું ચિંતન અને એ જે તત્વજ્ઞાન છે એ તત્વજ્ઞાનથી જે સાહિત્યો બન્યા એ આરણ્ય ગ્રંથો તરીકે ઓળખાય. એટલે આપણે એટલું યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો કે આરણ્ય ગ્રંથો એ આર્યોએ જંગલમાં વસવાટ કરીને સતત એમનું ચિંતન કરીને એમનું જે તત્વજ્ઞાનથી સરભર એવું સાહિત્ય વિકસાવ્યું હતું. ત્યાર પછી ઉપનિષદોની વાત કરીએ તો કે ઉપનિષદો છે એ ઉપનિષદો ભારતીય દાર્શનિક સાહિત્ય ગણાય છે, જેમાં બ્રહ્માંડના આરંભ, જીવન, મૃત્યુ, ભૌતિક અને આધ્યાત્મિક જગત, જ્ઞાન, પ્રકૃતિ તેમજ અનેક દાર્શનિક પ્રશ્નોનું વિવેચન કરવામાં આવ્યું છે. કે આમની અંદર ઉપનિષદોની અંદર શું છે તો કે ઉપનિષદોની અંદર અમુક મનુષ્યના પ્રશ્નો હોય
એક્ઝામ્પલ તરીકે આપણી જે ભગવદ્ ગીતા છે, તો ભગવદ્ ગીતાની અંદર તમને અર્જુન અને કૃષ્ણનો સંવાદ આપવામાં આવ્યો છે. કોનો? તો કે અર્જુન અને કૃષ્ણ વચ્ચેનો સંવાદ. કે મહાભારતની અંદર આપણે જોયું હોય તો આખું મહાભારત જોશો ને તો તમને ખ્યાલ આવશે કે અર્જુનના ઘણા બધા પ્રશ્નો હતા. એ પ્રશ્નો શ્રી કૃષ્ણ છે એમનું નિવારણ લાવી આપે છે. એટલે ઘણી વખતે અર્જુન પ્રશ્ન પૂછે, અર્જુન સંવાદ કરે છે અને કૃષ્ણ એમનો જવાબ આપે છે. એટલે આ અર્જુન અને કૃષ્ણ વચ્ચેનો જે સંવાદ, એટલે કે મનુષ્યના પ્રશ્નોનું નિરાકરણ જે આ ઉપનિષદોને આધીન છે. બૃહદારણ્ય અને છાંદોગ્ય પ્રારંભિક ઉપનિષદો છે. આ જે બૃહદારણ્ય અને છાંદોગ્ય છે જે પ્રારંભિક ઉપનિષદ તરીકે ઓળખવામાં આવે છે. અને ઉપનિષદો સંવાદ સ્વરૂપે છે. તમને પરીક્ષામાં પૂછી શકે કે ઉપનિષદો કયા સ્વરૂપે જોવા મળે? તો કે ઉપનિષદો સંવાદ સ્વરૂપે જોવા મળે. મેં તમને હમણાં જે એક્ઝામ્પલ આપ્યું તે કે ભગવદ્ ગીતાની અંદર કૃષ્ણ અને અર્જુન છે એમના સંવાદ વિશેની વાત કરવામાં આવી છે. તેમાં સરળ અને સુંદર વાક્યોમાં ગહન વિચાર રજૂ થયેલો હોય છે. અને આ જે સંવાદ છે ને એ સંવાદ સરળ અને સુંદર વાક્યોની અંદર શું થયેલો હોય છે? રજૂ થયેલો હોય છે. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ તો વેદાંગ. વેદ અને અંગ, આ બે શબ્દોથી વેદાંગ શબ્દ બનેલો છે. તો આ સાહિત્યમાં કર્મકાંડ, જ્યોતિષ, વ્યાકરણ અને ખગોળશાસ્ત્રનો સમાવેશ થયેલો છે. ચલો, વેદાંગની અંદર કોનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો કે વેદાંગ સાહિત્યની અંદર કર્મકાંડ, જ્યોતિષ, વ્યાકરણ અને ખગોળશાસ્ત્રનો શું કરવામાં આવ્યો છે? સમાવેશ કરવામાં આવેલો છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, એના પછી આપણે આગળ ત્રીજા સવાલની વાત કરીએ તો ત્રીજો સવાલ છે મહાભારત તરીકે રામાયણ અને મહાભારતની ચર્ચા કરો. હવે બધા જ વિદ્યાર્થી મિત્રોએ મોસ્ટ ઓફલી રામાયણ અને મહાભારત જોયેલું હોય છે. ન જોયું હોય તો એક વખત જોજો, તો એમને આધીન પણ તમને ઘણી બધી બાબતો જાણવા મળશે. કે રામાયણ અને મહાભારત છે એ ભારતના બે મુખ્ય મહાકાવ્યો છે. રામાયણ અને મહાભારત છે એ ભારતના મુખ્ય બે શું છે? મહાકાવ્યો છે. અને આ બંને મહાકાવ્યોની રચના સેંકડો વર્ષો પહેલાં થઈ ચૂકી હતી. એટલે કે ઈસવીસનની બીજી સદીમાં આ મહાકાવ્યોનું વર્તમાન સ્વરૂપ મળી આવ્યું હતું. અને આ જે મહાકાવ્યો છે ને એ મહાકાવ્યોનું પેઢી દર પેઢી સતત મૂલ્યાંકન થતું આવ્યું હતું. શરૂઆતમાં તો કોઈ પણ પ્રકારની આપણી પાસે વિકાસ શૈલી નહોતી, એટલે કે કોઈ પણ પ્રકારનું લખાણ કરવા માટેની શૈલીઓ નહોતી. તે સમય દરમિયાન છે ને વ્યક્તિને કર્ણોક્ત અને પોતાના કંઠસ્થ કંઠ દ્વારા આ જે બધા પ્રકારના મહાકાવ્યો છે એમનું વર્ણન કરવામાં આવતું અને પેઢી દર પેઢી એ ચાલતું આવ્યું. ત્યાર પછી જ્યારે પણ લખાણની શોધ થઈ, લિપિની શોધ થઈ, ત્યાર પછી એમને અલગ ગ્રંથોની અંદર ઉતારવામાં આવ્યા. તો હું તમને વાત કરું રામાયણ વિશે. પહેલાં આપણે રામાયણ વિશે વાત કરી દઈએ. તો રામાયણ છે એ રામાયણની રચના વાલ્મીકી ઋષિએ કરી હતી. કોણે કરી હતી? વાલ્મીકી ઋષિએ. એટલે મહાકવિ વાલ્મીકી રચિત રામાયણ છે જે એક મહાન સાહિત્ય કૃતિ છે. એટલે આપણે યાદ રાખવાનું કે રામાયણની રચના કોણે કરી હતી? તો કે રામાયણની રચના મહાકવિ વાલ્મીકીએ કરી હતી અને જે એક મહાન સાહિત્ય કૃતિ તરીકે ઓળખાય છે. ત્યાર પછી રામાયણમાં કોની ઉલ્લેખ કરવામાં આવ્યો? તો કે રામાયણમાં અયોધ્યાના રાજા રામચંદ્ર છે ને એ રામચંદ્રની કથાનું વર્ણન કરવામાં આવ્યું છે. બીજી બાબત કે તે મહાભારત કરતાં ઘણું નાનું છે. રામાયણ છે ને એ મહાભારત કરતાં કેવું છે? ઘણું નાનું મહાકાવ્ય છે. તેમાં અયોધ્યાના રાજા રામચંદ્રના જીવન પ્રસંગોની કથા આપવામાં આવી છે. રામાયણની અંદર કઈ બાબતોનો સમાવેશ કર્યો છે? તો કે રામાયણની અંદર અયોધ્યાના રાજા જે રામચંદ્ર ભગવાન છે એમના જીવન પ્રસંગ વિશેની વાત કરવામાં આવી છે. તેમાં અનેક દિલચસ્પ ઘટનાઓ અને સાહસોનું પણ શું કરવામાં આવ્યું છે? વર્ણન કરવામાં આવ્યું છે. અને આમ આપણે વાત કરીએ તો રામાયણની અંદર અયોધ્યાની અંદર રાજા રામ ભગવાનનો જન્મ થાય છે. ત્યાર પછી રામ ભગવાન મોટા થાય છે, એ શિક્ષા પ્રાપ્ત કરે છે. ત્યાર પછી એમના લગ્ન થાય છે, પછી વનવાસ ભોગવે છે. ત્યાર પછી સીતાનું અપહરણ થાય છે. રાવણો સાથે લંકાની અંદર ચઢાઈ થાય છે. ત્યાર પછી ચેતુની રચના થાય છે.
તો આ બધી જે બાબતો છે, આ બધી દિલચસ્પ ઘટના બાબતો અને સાહસોનું વર્ણન આ રામાયણની અંદર આપણને આપવામાં આવેલું છે. હવે વિદ્યાર્થી મિત્રો, એક મહત્ત્વની બાબત જે હું તમને જણાવું કે આપણા ભારતનું જે ધનુષ્યકોડી બંદર છે, આ ધનુષ્યકોડી બંદર છે જે શ્રીલંકા સાથે જોડતો એક સેતુ બનાવવામાં આવ્યો છે. આ જે સેતુ એટલે કે જે પુલ બનાવવામાં આવ્યો છે, એ સેતુ આ રામાયણને આધીન જ છે. કે લંકાની અંદર જવા માટે ભગવાન રામે પથ્થરો નખાવીને સમુદ્ર ઉપર એક સેતુ બંધાવેલો હતો. ત્યારબાદ મુનિ વેદવ્યાસ રચિત મહાભારત વિશ્વનો સૌથી મોટો કાવ્ય ગ્રંથ છે. વેદવ્યાસે મહાભારતની રચના કરી છે અને જે સૌથી મોટો કાવ્ય ગ્રંથ તરીકે ઓળખાય છે. મહાભારત છે જેને વિશ્વનો સૌથી મોટો શું કહેવાય? કાવ્ય ગ્રંથ કહેવાય છે. તેમાં લગભગ 1 લાખ શ્લોકો આવેલા છે, જેમાં 1 લાખ જેટલા શું આવેલા છે? શ્લોકો આવેલા છે. મહાભારતનો મુખ્ય મુદ્દો કૌરવો અને પાંડવો વચ્ચે થયેલું યુદ્ધ હતું. મહાભારતની અંદરનો કોઈ મુખ્ય મુદ્દો હોય તો એ કોણ છે? તો કે કૌરવો અને જે પાંડવો છે એમની વચ્ચે જે યુદ્ધ કરવામાં આવ્યું હતું તે મહત્વનો મુદ્દો હતો. એ યુદ્ધ કથામાં અનેક નાની મોટી વાર્તાઓને પણ શું કરવામાં આવી છે? જોડવામાં આવી છે. ભારતના અમૂલ્ય વારસા સમાન શ્રીમદ ભગવદ્ ગીતા છે એ પણ મહાભારતનો જ એક ભાગ છે. આપણે જે ભગવદ્ ગીતા છે એ ભગવદ્ ગીતા પણ આ મહાભારતનો જ શું છે? એક ભાગ છે. તેમાં જ્ઞાન, કર્મ અને ભક્તિ એ મોક્ષ પ્રાપ્તિના 3 માર્ગોનું વિવેચન કરવામાં આવ્યું છે. વિદ્યાર્થી મિત્રો, આ પોઈન્ટ માર્ચની અંદર હમણાં જે ગયા વર્ષે જે એક્ઝામ ગઈ ને તેમની અંદર આ ક્વેશ્ચન આવેલો હતો માર્ચની અંદર કે મોક્ષ પ્રાપ્તિ માટે કયા માર્ગનું વિવેચન આપવામાં આવ્યું નથી અથવા કયા માર્ગનું વિવેચન કરવામાં આવ્યું નથી. તો એમાં તમને 4 ઓપ્શન આપ્યા હતા: જ્ઞાન, કર્મ, ભક્તિ કે યોગ. તો વિદ્યાર્થી મિત્રો, જવાબ શું આવશે? યસ, રાઈટ, યોગ. કેમ યોગ? તો કે સર, જ્ઞાન, કર્મ અને ભક્તિ છે એ મોક્ષ પ્રાપ્તિના 3 માર્ગનું વિવેચન આપવામાં આવ્યું છે. આપણને શબ્દ એવો પૂછ્યો હતો કે કયા માર્ગનું વિવેચન કરવામાં આવ્યું નથી, તો એમાં યોગનું વિવેચન કરવામાં નથી આવ્યું. આપણી પાસે તો આ 3 જ મોક્ષ પ્રાપ્તિ માટેના માર્ગો હતા, એટલે જવાબ આવશે આપણો યોગ. એટલે આ બાબત ખાસ યાદ રાખજો. જો આ વસ્તુ તમને ખાલી જગ્યામાં પણ પૂછી શકે કે મોક્ષ પ્રાપ્તિના 3 માર્ગોનું વિવેચન ખાલી જગ્યા અને ખાલી જગ્યામાં કરવામાં આવ્યું છે, તો જ્ઞાન, કર્મ અને ભક્તિ. આ યાદ રાખજો. આ બંને મહાકાવ્યો એ સદીઓ સુધી ભારતના કરોડો લોકોના વિચારો અને સાહિત્ય સર્જન પર ગાઢ અસર કરી છે. આ મહાભારતો છે, આ જે મહાકાવ્યો છે, એ મહાકાવ્યોએ સદીઓ સુધી ભારતમાં કરોડો લોકોના જે વિચારો છે એ વિચારો અને સાહિત્ય સર્જન પર એમને શું કરી હતી? ગાઢ અસર પેદા કરી હતી. એટલે કહેવાનો મતલબ આમાંથી લોકોને ઘણા બધા લોકો, કરોડો લોકો છે કે જેમને સારા એવા વિચારો પ્રાપ્ત થયા.